જૂનાગઢના માંગરોળમાં તો જળ બંબાકાર થઈ ગયું. 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. જૂન મહિનામાં વરસાદ દેખાયો જ નહીં અને જુલાઈની શરૂઆતની અંદર અંધરાધાર પડી રહ્યો છે. અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોની અંદર તો એટલો બધો વરસાદ પડ્યો છે કે દ્વારકા સોમનાથનો હાઈવે બંધ કરી દેવામાં આવે છે. ઘણા બધા ગામોના સંપર્કો તૂટી ગયા છે અને હજુ 4 દિવસ વરસાદ પડવાનો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 1 જુલાઈથી વરસાદે જબરજસ્તની ધબધબાટી બોલાવી નાખી છે. જૂન મહિનામાં માત્ર 20% વરસાદ પડ્યો, 80% વરસાદનો ગેપ પડ્યો. 15 જૂનના દિવસે ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું આવે, પરંતુ આખો જૂન મહિનો પૂરો થયો, માંડ 20% વરસાદ પડ્યો. પણ જેવી જુલાઈની શરૂઆત થઈ ગઈ એટલે વરસાદ ધમધમાટ પડવા માંડ્યો છે. 24 કલાકમાં વાત કરીએ તો 225 તાલુકાઓની અંદર વરસાદ પડ્યો અને એમાં જૂનાગઢના માંગરોળમાં તો જળ બંબાકાર થઈ ગયું. 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. માળિયાહાટીનામાં 14 ઇંચ વરસાદ પડી ગયો. અને નવાઈની વાત એ છે કે જૂનાગઢના માંગરોળમાં માત્ર 3 દિવસની અંદર 103% વરસાદ પડી ગયો. એટલે આખા મહિનાની જે ખાધ છે એ 3 જ દિવસની અંદર પૂરી થઈ ગઈ. બીજી તરફ એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે દ્વારકા સોમનાથનો હાઈવે છે એ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દ્વારકા સોમનાથ હાઈવે પાસે હુસેના ગામ પાસે એક પુલ છે એ આખો ધોવાઈ ગયો છે. જૂનાગઢના 16 ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે. માંગરોળમાં 22 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારીમાં ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પર અમલસાડ તરફના ભાગમાં મોટું ગાબડું પડી ગયું છે. કેશોદની અંદર પણ બહુ જ જબરજસ્ત વરસાદ પડી ગયો છે. ત્યાં 10 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. અને કેશોદની અંદર એનડીઆરએફની ટીમ, જૂનાગઢની અંદર એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. જાફરાબાદનો દરિયો છે એ તોફાની બન્યો છે અને 700 બોટને કિનારે લાંગરી દેવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદને કારણે અને દરિયો તોફાની બનવાની આશંકાને કારણે માછીમારોને કડક ચેતવણી આપી છે કે કોઈ પણ હિસાબે દરિયામાં માછીમારી કરવા નહીં જાય. બીજી તરફ સહેલાણીઓ માટે ખુશીના સમાચાર એ છે કે ડાંગ જિલ્લાની અંદર એટલો મસ્ત વરસાદ પડી રહ્યો છે કે ગીરા ધોધ છે એ 16 કળાએ ખીલી ગયો છે. અને ગીરા ધોધ જોવા માટે ખાસ કરીને સુરતના લોકો બહુ જ ધસારો કરતા હોય છે. અત્યારે આ ગીરા ધોધ છે એ એકદમ સુંદર રીતે વહી રહ્યો છે. હવે હવામાન વિભાગનું કહેવું એમ છે કે 6 વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. એક ટ્રફ, એક સિયર ઝોન, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિઝનલ ટ્રફ અને લો પ્રેશર, આ 6 વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. અને આજે વાત કરું 4 જુલાઈના દિવસે તો રેડ એલર્ટ જે વિસ્તારમાં છે એમાં ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી. ઓરેન્જ એલર્ટ છે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ. અને યલો એલર્ટ જે વિસ્તારમાં છે એ પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગર. પાટણમાં એક એવી ઘટના બની જે ચોંકાવનારી છે કે એક સ્કૂલ ઉપર વીજળી પડવાને કારણે દિવાલ તૂટી ગઈ. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા. તો ભરૂચના સિલુડી ગામમાં પૂરના પાણી ઘણા બધા ઘરોની અંદર ઘૂસી ગયા છે. સુરતમાં કોઝવેની જે ભયજનક સપાટી છે એ 6 મીટરની છે
પણ પાણી 6.79 મીટર ઉપરથી વહી ગયું છે. તો સુરતમાં કોઝવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે મળતા રહેશું. આભાર.